રસ્તો ક્રોસ કરવો હોય અહીંયાથી સામે જવા માટે ત્યારે બટન ક્રોસ દબાવવાનું રહેશે. એટલે સૌથી પહેલાં તમને વેઇટ સિગ્નલ મળશે. એ વખતે તમારે રાહ જોવાની છે. પછી તમને વોકનું સિગ્નલ મળશે. એ વખતે તમે સામે અને ઉપર જોશો તો પેડેસ્ટ્રિયન ગ્રીન થઈ ગયું છે અને અહીંયા ગાડીઓ માટે રેડ થઈ ગયું છે. એટલે એ લોકો રોકાશે અને તમે આરામથી રસ્તો ક્રોસ કરી શકશો. એનો નોર્મલ ટાઈમિંગ અમે 30 સેકન્ડ આપેલો છે. તો 30 સેકન્ડમાં તમે રસ્તો ક્રોસ કરી અને શાંતિથી સામે જઈ શકો છો. જ્યારે બંધ થશે એ વખતે આવી રીતનું 5 વાર હૂટર વાગશે, જેનાથી તમે શાંતિથી રસ્તો ક્રોસ કરી શકશો. અને આ જેવું હૂટર વાગીને બંધ થશે એટલે નોર્મલ વ્હીકલ માટે એ રસ્તો ખુલી જશે. આ સિસ્ટમ અમારી કેલ્ટ્રોનની ટ્રાફિક સિગ્નલ ડિવિઝને જે કેરલામાં આવેલી છે એણે બનાવેલી છે. એક મેઇન પર્પઝ એ જ હતો કે પબ્લિક માટે એક એવી સિસ્ટમ બનાવી કે જેનાથી જ્યારે રાહદરીઓ વિધાઉટ સિગ્નલ જ્યારે રસ્તો ક્રોસ કરવો હોય ત્યારે વચ્ચે એક ઝીબ્રા ક્રોસિંગ મૂકી અને એના માટે એક આસાનીથી રસ્તો ક્રોસ કરી શકે એવું બનાવી શકાય. એના માટે આ એક ડેવલપ કરેલી R&D કરેલી અમારી સિસ્ટમ છે કેલ્ટ્રોનની. મેક્સિમમ આનું યુટિલાઇઝેશન કરો, કારણ કે આપણે જોઈએ જ છે CG રોડ પર મેક્સિમમ પબ્લિક આવતી જતી હોય છે અને એ લોકોને ક્રોસ કરવાનું થતું જ હોય છે. તો મેક્સિમમ આનું યુટિલાઇઝ કરો. કોર્પોરેશને પબ્લિક એટ લાર્જ માટે મૂકેલી છે, તો જેટલું યુટિલાઇઝેશન થશે એટલો પબ્લિક એટ લાર્જને ફાયદો થશે અને રિસ્ક આપણું ઓછું થશે. જ્યારે રસ્તો ક્રોસ કરતા હોઈએ છીએ, જ્યારે વ્હીકલ આવી અને જે ફેટલ થવાનું રિસ્ક છે એ એક